हर साल की परंपरा के मुताबिक इस साल भी तुलसी विवाह का आयोजन धामधूम से होने वाला है। दरअसल भगवान नरसिंह जी की बारात नरसिंह जी की पोर से निकलेगी और उसके बाद तुलसीवाड़ी में मौजूद तुलसी मंदिर पर तुलसी विवाह का आयोजन होगा। ये 288वीं भगवान नरसिंह जी की बारात होगी जो निकलेगी, जिसके बाद तुलसी विवाह का धामधूम से आयोजन किया जाएगा। तब आपको बता दें कि नरसिंह जी मंदिर और तुलसी मंदिर पर इस वक्त तैयारियां जोरों शोरों से शुरू हो चुकी है। वहां पर रंग रोगान करवाया जा रहा है, साफ सफाई करवाई जा रही है और साथ ही तुलसी विवाह को लेकर सारी तैयारियां इस वक्त की जा रही है। तुलसी विवाह के आयोजन में किसी भी तरीके की कोई दिक्कत ना हो और काफ़ी शानदार तरीके से ये पूरा आयोजन संपन्न करवाया जा सके, इसे लेकर पूरी तैयारियां इस वक्त हो रही है। હવે તુલસી વિવાહ આવી રહ્યો છે અને આ તુલસી મંદિર છે કાલીબાગ સ્થિતે આવેલું છે, હાથીખાના તળાવની કિનાર પર આવેલું છે અને વર્ષો પરંપરાગતથી અહીંયા તુલસી માતાના લગ્ન થાય છે। 287માં લગ્ન તો થઈ ગયા અને આ 288મો લગ્ન વિવાહ થશે અને રવિવારે માતાજીના ચાલના વિધિ થશે સવારે 10 થી 11માં। ત્યારબાદ પૂર્ણિમાના દિવસે માતાજીના લગ્ન થાય છે। અહીંયા નરસિંહજી ભગવાનની પાલખી આવે છે, વાતે ગાતે શહેરમાંથી આવે છે અને પરિવારમાંથી આવે છે, એમના કુટુંબીજનો, મિત્રો મંડળો અને જે વિદેશ રહે છે એમના સગા સંબંધીઓ એ પણ તે દિવસે 5-6 દિવસ માટે આવી જાય છે અને અહીંયા બધી તૈયારી થઈ રહી છે। માતાજીની ચોરી અહીંયા પાછળ જુઓ છો, ચોરી છે, ત્યાં પછી મંડપ બાંધે છે। પહેલાં શું છે કે કાપડનો મંડપ પ્લાસ્ટિકનો બાંધતા હતા, આ વર્ષે વરસાદનું આગમન થઈ રહ્યું છે અને કદાચ ના કરું નારાયણ વરસાદ વધારે પણ આવે તો એનો પણ બંદોબસ્ત પતરાવાળો શેર બાંધવામાં આવ્યો છે અને અહીંયા ભગવાનની આ પાલખી છે અને અહીંયા પાલખી પર ભગવાનનું પૂર્ણિમાના દિવસ ભગવાનની પહેલાં પાલખી અહીંયા પધારશે, ત્યાર પછી અંદર ચોરીમાં લઈ જવાશે ભગવાન, ત્યાર પછી મધ્યરાત્રે 11 થી 2 વાગ્યા સુધીમાં ભગવાનના અહીંયા લગ્ન થાય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।